इन वादियों में टकरा चुके हैं हमसे मुसाफिर यूं तो कई ભાઈ જેવા અમે લાલપુર થી નીકળ્યા આવા મસ્ત મજાના કપડા પહેરીને ભાઈ સમય સંજોગે બખ્તર પહેરી લીધા હતા તમને જોઈને એમ થતું છે કે ગિરનાર છે ગિરનાર એલા ભાઈ જા ને ભાઈ હવે આ હું બેહી જા માંગવા બેહી જા આ ઓલી બાજુ આમ બેહવાનું હોય યાર તો કેમ છો મિત્રો મજામાં જશો અને મજામાં ન હોય ને તો ભાઈ આપણા વ્લોગ જોતા રહ્યો મજામાં થઈ જશો ભાઈ કારણ કે આપણા વ્લોગ જોતા હોય ને બધે હેપી થઈ જાય અને આ વ્લોગ જોઈને તમે વધારે મજામાં થઈ જવાના છો કારણ કે આજે તમને કંઈક મસ્ત એવા લોકેશને લઈ જવાનો છું અને મસ્ત એવી જગ્યા દેખાડવાનો છું જે અમે પણ પહેલી વાર જઈએ છીએ ક્યાં જઈએ છીએ ભાઈ અત્યારે થોડું કહી દઈશ અત્યારે કહીશ તો મજા થોડી આવશે અને વિડીયોમાં જો છેલ્લે સુધી બના રહેજો મજા આવી જાય ભાઈ એની હું ગેરંટી લઉં છું અને આ સફરમાં હું એકલો નથી પાછળ ગાડીઓ આવી એ કઈ મારી હારે નથી આવવાની મારી હારે આવવાનો છે મારો નિઠલ્લો દોસ્ત નિઠલ્લો તો ન કહેવાય મારો પરમ મિત્ર એવો રાજવીર જ્યાં એના વાળ સરખા કરી રહ્યો છે જો આમ એટલે કરે છે કે જ્યારે સવારે ઘરેથી નીકળો ને ત્યારે લાગી નથી બરોબર હવે અમે ગોતીએ છીએ ક્યાંક મસ્ત એવી લોકેશન આવે ને તો એ થઈ જાય બધું અને બાકી બીજી વાત કરું ને તો અમે ઘરેથી તો 6 વાગે નીકળી ગયા હતા અત્યારે 7 વાગી ગયા છે અને વેધરની અપડેટ જો પાછળ મસ્ત ખુલ્લું વાતાવરણ છે રીમઝીમ વરસાદ આવે છે ને અમે અમારી આ ધનનો અમારી કેવી કહે સ્વાઇન 125 સીસી એન્જિન વાળું ગાડી લઈને જઈએ છીએ ભાઈ તો ક્યાં જઈએ છીએ જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો આગળ બધું તમને બતાવું તો ચાલો પહેલાં ફટાફટ અહીંયાથી નીકળી જઈએ કારણ કે આપણે ટાઈમસર પહોંચી જવું તો પણ મજા આવશે A few minutes later આગળથી ભાઈ જેવા હોલ્ટ લઈને નીકળ્યા ને ત્યાં વરસાદ થોડોક વધારે આવી ગયો તો થોડીક વાર ઊભા રહી ગયા અને ખાઈ રહ્યા છીએ અત્યારે મસ્ત મજાની ટમેટા વેફર અને એ પણ ક્યાં ખબર લાલપુરમાં જો ભાઈ આ ભાઈ લઈ આવ્યા વેફર ને કુરકુરિયા જોકે અમારા પાસે બેગ છે એની અંદર કપડાં અને રેનકોટ પણ છે તો કંઈ પ્રોબ્લેમ નથી વરસાદ વધારે આવે તો પણ થોડોક વધારે નહોતો ને ઓછું હતો ને થોડુંક ભૂખ જેવું લાગી ગયું હતું ઊભી રાખી દીધી થોડીક વાર જો મસ્ત અહીંયા આપણે ઝાડવા નીચે ઊભા રહી ગયા છીએ થોડીક વારમાં નીકળી જવું અત્યારે ભાઈ હું કહું ને તો અત્યારે અમે છીએ લાલપુરથી હજી અમારે અહીંથી 60 કિલોમીટર જવાનું છે ટોટલ અમારે જામનગરથી 90 કિલોમીટર થાય તો એ જગ્યા કઈ છે એ તો અત્યારે હું નહીં કહું ભાઈ ત્યાં જઈને ડાયરેક્ટ બતાવું તો ચાલો વેફર ખાઈ લઈએ ને તો વરસાદ હવે રહી ગયો છે જો મસ્ત થોડોક રીમઝીમ જ છે પાછા નીકળીએ આ સફરમાં તો ભાઈ ગાઈઝ આવું થઈ ગયું છે ને કે ખબર નહીં હું વરસાદ લઈને વધતો ગયો તો હવે કીધું કે રેનકોટ પહેરવા જોઈએ આને રેનકોટ પહેરી લીધો શું થયું ભાઈ હા ભાઈ એમ જ હોય ભાઈ હિન્દીમાં ગુજરાતી બધું મિક્સ થઈ જાય અહીંયા છે ને આપણો ગેટ છે ભાઈ મુલાકાત બદલ આભાર પણ એવું છે કે મુલાકાત બદલ આભાર તો થતું તો અહીં નહીં રહી ગયા ભાઈ અહીંથી બહાર જાય તો મુલાકાત બદલ આભાર થાય ને અમે લાલપુરની બહાર વ્લોગ બનાવવાના ચક્કરમાં આ ખૂણો મને વાગી ગયો લાલપુરની બહાર નીકળતા 3 હોલ્ટ લેવા પડ્યા ભાઈ કારણ કે વરસાદ થોડોક રીમઝીમ વધી ગયો તો આને પેલી તો રેનકોટ હવે આપણે પહેરી લઈને પછી નીકળીએ કારણ કે આમને ઊભા રહેવું તો પૂછશું નહીં અને પૂછશું નહીં તો તમને બતાવી નહીં શકો અમે ક્યાં જઈએ છીએ તો લોકેશન ચેક કરવાનું કહું ને ત્યારે કરી લેજો અત્યારે ના કરતા કારણ કે અત્યારે તમને કહી દીધું અમે લાલપુરમાં છીએ તો આગળનું લોકેશન હું છે નહીં અત્યારે ચેક ના કરતા બરોબર અત્યારે તો વરસાદ થોડો જાય ને એવા ધારું થવા માંડીએ અને આવું કાંઈક મસ્ત મજાનું અહીં હતું દેખાઈ ગયું ઊભા રહી ગયા ને પાછળ કાંઈક ગૌશાળા છે કે શું છે ખબર નહીં મસ્ત ઝાડવા છે ને આ ભાઈ જો પોતાની તૈયારી કરી રહ્યો છે અને આપણો રેનકોટ અહીં નીકળી ગયો છે ખેલો આપણે હારે જ રાખ્યો ભાઈ કાંઈ ઉપાધિ જેવું એવું કાંઈ છે નહીં આગળ જઈએ ક્યાં સુધી વરસાદ છે કંઈ ખબર છે નહીં તે ભાઈઓએ નવા કપડાં પહેરી લીધા છે જો આણે તો આખું પહેરી લીધું છે આપણે ખાલી ઉપરનું જ પહેર્યું નીચે નથી પહેર્યું કારણ કે એટલો બધો વરસાદ નથી આગળ કદાચ રહી જાય એવું માનું છું રહી જાય તો સારું અને થોડો આવતો હોય તો કંઈ વાંધો નહીં રીમઝીમ વરસાદ હોય તો જ મજા આવે ભાઈ ફરવામાં ચાલો ફટાફટ જો આપણી બાઈક અહીંયા પલળે અને એ પલાળવાની નથી ને આપણે અહીંથી નીકળી જઈએ આ બધો એનો ખજાનો પેક કરે ભાઈ અમારી પાસે ખાણ છે એમાં તમે જી માગો નહીં મળી જવાનું છે ચાલો ફટાફટ 2000 years later ભાઈ જેવા અમે લાલપુરથી નીકળ્યા આવા મસ્ત મજાના કપડાં પહેરીને ભાઈ સમય સંજોગે બખ્તર પહેરી લીધા હતા અત્યારે પાછો એને જો વરસાદ ચાલુ જ છે ભાઈ અને પાછા ઊભા રહી ગયા છે અને આ ભાઈ અમારા જો અહીંયા વિચારે છે કે આગળ શું થાય આગળ શું થવાનું ખબર છે મજા જ આવવાની છે એ કઈ વિચાર સોરી એ તો કઈ વિચારતો નથી હું વિચારું છું કે આગળ વરસાદ હશે તો મજા નહીં આવે પણ એમ કહે છે કે મજા આવશે કારણ કે વરસાદ હોય તો મજા આવવાની છે તો મસ્ત મજાનો જાય છે ને જગ્યા હતી થોડીક વાર પાછા ઊભા રહી ગયા અત્યારનું જે લોકેશન અત્યારે છે ને અમારું એ લાલપુર બાયપાસ લાલપુર ગામથી ભાનવડ બાજુનું છે ભાનવડ એટલે કહેવાય ને મામા મારી પદ્માને કેજો છેલ્લા રામ જે ગીત હતું ને એ વાળું ભાનવડ ભાઈ તો હાલો આપણે ને બધી હિસ્ટ્રી પછી કરશું અત્યારે આ વિડીયો બંધ કરી દઉં અને અહીંથી નીકળી જઈએ મસ્ત મજાનું નીચે જો આ પહેર્યું નહોતું ને તો પલળી ગયું છે આ બાજુનો નજારો જોવો ને આ બાજુનો નજારો જોવો તો હે ને ક્યારેય ખોટા સીન સપાટા ન કરાય પહેરી લેવાય આખો રેનકોટ તો
તો મિત્રો અત્યારે હે ને હેમ ખેમ કરતા કરતા વરસાદને ફાડતા ફાડતા ભાઈ અમે આવી ગયા છીએ અમારા લોકેશનના એકદમ નજીક પણ હજી થોડુંક દૂર છે ભાઈ. જો તમને લોકેશન બતાવું તો એ કંઈક સામે તમને દેખાતો હશે થોડો ઈ તમને જોઈને એમ થતું છે કે ગિરનાર છે. ગિરનાર પેલા ભાઈ જાને ભાઈ હવે આ હું ટોપરા લઈને આવ્યો શું છે તારે? શું છે આ બધું લઈને ક્યાં જવાનું તારે? માંગવા. આમાં શું બધું જોવો ભાઈ? રોડ પર બેસી જા, માંગવા બેસી જા. આ ઓલી બાજુ આમ બેહવાનું હોય યાર. થોડાક પૈસા ભેગા કરી લે તો ઉપર આપણે કઈક નાસ્તો બાસ્તો કરવો હોય કે ખાવું પીવું હોય તો વાંધો ન આવે. ઘર ભેગું થાને ભાઈ. તો ભાઈ આગળ બહુ વરસાદ અમને નડ્યો, થોડો હતો પણ નડ્યો બહુ. પણ હવે એને વરસાદ એકદમ મસ્ત જો વયો ગયો છે અને વાતાવરણ તો એવું જ છે પણ આમ મજા આવે એવું છે. અને ફોન બોન બધા એને અંદર મૂકી દેતા એટલે જ્યાં ત્યાં વિડીયો નહોતા બનાવી શકતા. બાકી જ્યાં વાતાવરણ છે આહલાદક છે. અને બીજું ભાઈ લોકેશન જો તમે સામે દેખાતું હશે, પરિમાળા જે તમને પર્વતોની દેખાય છે ત્યાં અમારે જવાનું છે. અને આ જોઈને ઘણાઈને એમ થતું છે કે અમે ગિરનાર જઈએ છીએ. ના ભાઈ ના, આ ગિરનાર નથી પણ ગિરનારનો નાનો ભાઈ છે. હું છે ને આગળ વિડીયોમાં બનતા રહ્યો બધું ખબર પડી જાય. હવે એના ભાઈ અહીં ફોટા પાડવા માંડ્યો. આ રોડ જાય છે મોટા કાલાવડ અને ત્યાંથી આમ ભાનવડ જવાય ને આમ જામનગર સાઈડ જવાય, લાલપુર સાઈડ જવાય. તો અમે અત્યારે છે ને જામનગરથી આવ્યા હતા લાલપુરથી ભાનવડ સાઈડ આવ્યા, ભાનવડ સાઈડમાં રહી ગયું અને મોટા કાલાવડ આવી અને આ નજારો અમને દેખાઈ ગયો. તો હાલો ફટાફટ આગળ જઈએ, બધી સુવિધા કરીએ, શું છે શું નહીં, પછી આગળ જઈને બતાવીએ કે અમે ક્યાં આવ્યા છીએ. ભાઈ તને તારી મેગી મળી જાય ને, નહીં મળે ને તો તને હું સ્પેશિયલ મેગી ક્યાંકથી લઈને ખવડાવી ભાઈ. પત્તા ઠોકી નાખી યાર. હવે ફાઇનલી છે ને અમે અમારા લોકેશનના એકદમ નજીક આવી ગયા છીએ અને બોર્ડ તમે અહીંયા જોઈ શકો છો, બરડા વાઇલ્ડ લાઈફ સેન્ચુરી, બરડા વન अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. બરડા વન પ્રાણી અભયારણ્ય પોરબંદર ફોરેસ્ટ ડિવિઝન ભાઈ. અહીંયાથી પોરબંદરની ભાઈ ડિવિઝન લાગી જાય છે. પોરબંદરનું ભાઈ અહીંયાથી હદ ચાલુ થઈ જાય છે. અને ઘરેથી ને મોબાઈલનું કવર લાવતા ભૂલી ગયો હતો અને મને બધું પછી વ્લોગ ના બને યાર. તમારા માટે વ્લોગ ના બનાવી શકું તો ભાઈ મને દુઃખ તો થાય ને ભાઈ. અમે તો રખડી લઈ પણ તમને અમારી ભેગા ફરવવાના છે તો એની હાટું હે ને બધી વસ્તુ લઈ લીધી છે. આની અંદર મેગી છે, મેગી તો લઈ લીધી છે પણ આ ભાઈનું કેવું એમ છે, શું કેવું તમારું? હા ને લાકડા ના મળ્યા. અરે આવડું મોટું જંગલ હોય ને એની અંદર લાકડા ન હોય યાર, બધું થઈ જવાનું હોય. જો હવે ને કમાડ બે સંભાળ લીધી હે ને ભાઈ. હવે મારી ગાડી એ 50 રૂપિયાનું પેટ્રોલ નાખ્યું યાર, હજી ઘરે પૂગવાનું હે. આ જોતો આવું કરે યાર. હાલો હવે ને ફાઇનલી પહોંચવા આવ્યા છીએ, 1 જ કિલોમીટરમાં આવી જવાનું છે. પછી આપણે મળીએ અને આગળના વિડીયો ભાઈ આમાં બધું તમને જોવા મળવાનું છે. તો બન્યા રહેજો, ફૂલ તૈયારી છે, મોરે આવવા દો. હવે તમને બતાવી દઉં કે જો આ પર્વત દેખાય ઉપર તો તમને મંદિર જેવું દેખાય છે થોડું ત્યાં આપણે જવાનું છે. એના જગ્યા કઈ છે નહીં તમને થોડીક જ વારમાં કહી દઉં, તમને રિવીલ કરી દેવાનું છે કે અમે ક્યાં આવ્યા છીએ. ફાઇનલી એનો ગેટ તો આપણે અંદર જઈએ. જો ભાઈ મસ્ત મજાનો ભાઈ રસ્તો બનાવેલો એટલે એમ કઈ ઉપાધિ છે નહીં. બાકી તમે લોકેશન જોવો અને ઉપર છે મંદિર. તો આપશું મળે ભાઈ. પહેલા તો આ મંદિર ચેક કરી લો અને પાછળનો નજારો ચેક કરી લો. થોડાક દિવસો પહેલા આપણા કેહુરભાઈ કિંગ અહીંયા આવ્યા હતા ને એનો વિડીયો બનાવ્યો હતો. અને એ વિડીયોની શરૂઆત અહીંયાથી કરી હતી, આ મંદિરથી. તો ફાઇનલી અમને મંદિરે મળી ગયું છે. હવે અહીં ગાડી મૂકીને પછી વાત કરી. હાલો ફાઇનલી અમે અમારા લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને તમને પણ હવે આ લોકેશન રિવીલ કરવાનો ટાઈમ આવી ગયો છે. ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે અને અમે પહોંચી ગયા છીએ પહોંચી ગયા છીએ બરડો ડુંગર. અને બરડા ડુંગરમાં પણ અમે પહોંચી ગયા છીએ ઘુમલી એક મસ્ત એવી જગ્યા છે, ફરવા લાયક છે. અને બીજી એક વસ્તુ છે આભાપર હિલ્સ. અને સામે જે દેખાય છે એ છે આશાપુરા માતાનું મંદિર. તો મસ્ત મજાની જગ્યાએ અમે પહોંચી ગયા છીએ. હવે હે ને એ કહી દઉં કે આ વ્લોગનો હે ને અહીંયા જ એન્ડ કરી દેવાનો થાય છે આપણે. હવે નેક્સ્ટ વ્લોગ જે આવશે ને એની અંદર તમને જે આ ટ્રેકિંગ વગેરે જે છે અમે કરશું, અંદર ઉપર જશું, મેગી વગેરે બનાવશું, એ બીજા વિડીયોમાં બીજા પાર્ટમાં જોવા મળશે. કારણ કે આ વ્લોગ મોટો થઈ જાય ને મોટા વ્લોગમાં આપણે કંઈ કરવું નથી, 2-3 વ્લોગ બનાવી નાખવાના છે. તો બસ આ જે વસ્તુ તમને દેખાય છે એ છે બરડો ડુંગર અને એક મસ્ત મજાનું મંદિર છે. તો હાલો આની પણ તમને શેર કરાવી દઉં ને પછી અમે જઈએ અહીંથી ડાયરેક્ટ આગળની સાઈડ. અહીંયા ભાઈ જુઓ પક્ષીઓનો કલરવ મધુર અવાજ આવે છે, પોપટ છે, ચકલી છે, ઘણી વસ્તુઓ છે. અને અહીંયા છે ને એક મસ્ત મંદિર છે પણ અહીંયા કોઈ માતાજીને એવું કંઈ લાગતું નથી કારણ કે હજી બને છે અથવા તો રેનોવેશન કંઈક થાય છે. અને મહાદેવ મહેશ્વરી કંઈક લખેલું છે પેલી જગ્યાએ, ગણેશ મહેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ વગેરે કંઈક છે ને આવું કંઈક નજારો છે એનો. જુઓ તમે આગળ મસ્ત મજાના મંદિર છે ને પાછળ એકદમ મસ્ત પહાડ છે.
અને આ મંદિર ભાઈ જોઈને આમ કંઈક લાગે કે નહીં વાહ કંઈક હશે અહીંયા કંઈક નહીં. આની હિસ્ટ્રી બહુ એટલી બધી ખબર નથી પણ નજારો બહુ આહલાદક છે. અને આની પાછળનો નજારો જોવો તમે ખાલી. ટોચ ઉપર તમને થોડી થોડી ધજા અને મંદિર દેખાતા છે. એ છે આશાપુરા માતાનું મંદિર. બૈડો ડુંગર પણ કહેવાય છે અને ઘુમલી પણ કહેવાય છે. તો અત્યારે જે લોકેશન ઉપર ઊભા છીએ એ ઘુમલી છે અને જ્યાં પાછળનો ડુંગર તમને દેખાય છે આખો ડુંગર જે છે એને બરડો કહેવાય. બરોડો ડુંગર. અને અહીંયા બાજુમાં છે ને ઘણા નેસ આવેલા છે. અને આ ડુંગરની ઉપર જવા માટે એક તો માતાજીનું મંદિર છે જે સારી જગ્યા છે અને બીજું એક છે અહીંયા એક આભાપરા હિલ્સ. આભાપરા હિલ્સ પણ એક છે ઉપર, પણ ત્યાં જોઈએ હવે કઈ જગ્યાએ જઈએ છીએ. અહીંયા તો પહેલી વાર આવ્યા છે તો જ્યાં મસ્ત જગ્યા હશે ને કંઈ વાંધો નહીં આવે એવું હોય ત્યાં જાશું. કારણ કે આવી વસ્તુ એવું છે કે ભાઈ અમુક જગ્યાએ આપણે ફસાઈ પણ જાય તો એવું વસ્તુ ના થાય એવી જગ્યાએ આપણે જવાનું વિચારીએ છીએ. તો ભાઈબંધ આપણો છે ને ભાઈ બધી વસ્તુ હવે પેક પૂક કરે, આપણે જઈને મળીએ કે આગળ શું કરવાનું છે. લોકેશન ચેક કરો. આ લોકેશનની જો વાત કરવામાં આવે તો આ લોકેશન છે ઘુમલી. તમને મેં કહી જ દીધું છે ફાઇનલી. તો ભાઈ ઘુમલી અમે પહોંચી ગયા છીએ અને હવે આ વિડીયોનો અહીંયા જ એન્ડ કરી દેવાનો છે. મળીએ નવા વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી રામે રામ ડાયરાને ભાઈ. અને વ્લોગ વિડીયો ભાઈ અહીંથી ચાલુ થવાનો છે તો આલો ફટાફટ છે ને શૂટ કરી લઈએ ને ચડીએ આપણી ચડાઈ. જવાનું છે આપણે આગળ ક્યાં એ આગલા વિડીયોમાં કહી દઉં ભાઈ.